મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 9:30 વાગી ગયા છે અને મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. તો આપણે પહેલાં મહાદેવના દર્શન કરાવી દઉં. હું ને જીત બંને આવ્યા છીએ દર્શન કરવા. તો પહેલાં હું તમને દર્શન કરાવી દઉં. અત્યારે यहाँ पर पापा और मम्मी जा रहे हैं खेत पर, वाड़ी पर यानी कि. તો સવારના વાગી ગયા છે 11 અને આપણું ટ્રેક્ટર માંડ્યું ચાલવા. વરાપ થઈ ગઈ છે, 4-5 ઉથલ હાલી ગઈ છે. તુવેર મીંડી ચોખ્ખી થવા, ખડ હતું મીંડું પડવા પાટલામાં. બાજુવાળા ખેતરમાં દેખો મજૂર કેટલા બધા, 10 મજૂર માંડવીની દેશ. આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે. આ છે આપણી તુવેર. તો આપણે હવે નીંદતા શેઢે પૂગી ગયા છે, કારણ કે આપણો આ શેઢો છે બહુ લાંબો. અને અહીંયા છે આપણો બોર, અહીંયા છે સબસ્ટેશન. અને આ આપણે ઉનાળામાં નવું સહેલું ગાયરું. અહીંયા ભાઈનું પાણી પડતું હતું ને તો ખાતર ધોવાઈ જતું હતું, તો નવું સહેલું ગાયરું. અને પારો કર્યો ને એમાં આપણે આંબા વાવ્યા છે. ગોઠલા લાવીને નાખી દીધા હતા તુવેર વાવવા આવ્યા ને, તો જો એક અહીંયા છે. આ પારો નીંદવો જો હે. અને અહીંયા વાવી હતી સીતાફળી. ઘરે રોપડો બહુ મોટો થઈ ગયો હતો ને, તો અહીંયા વાવી દીધો. જો અહીં ગોઠલાય પડ્યા છે. એક આંબો અહીંયા છે, આ બીજો આંબો, આ ત્રીજો આંબો અને ચોથો આંબો. 4 ગોઠલા વાવ્યા છે અને એક સીતાફળી વાવી છે. જો અત્યારે 1 વાગી ગયા છે અને અત્યારે બહાર મસ્ત નેચર છે. જો એકદમ મસ્ત અંધારું છે. આજે વરસાદ પણ નથી આવ્યો અને એકદમ મસ્ત વાતાવરણ છે ને. તો આજે અત્યારે તો મેં મગ બાફ્યા છે, તો મગ અત્યારે નાસ્તામાં લઈશ. અને પછી હવે બપોર પછી હમણાં થોડીક વાર આરામ કરીએ ને પછી 3-4 વાગે જો નીકળીએ. વરસાદ તો આજે આવ્યો નથી, તો આજે બહાર જવું હોય તો કે જઈ શકીએ. આજે શોપિંગ કરવા જઈએ કે બહાર ગમે ત્યારે જઈશું. ક્રોમામાં, રિલાયન્સમાં, ગમે ત્યાં આપણે મજા આવશે ત્યાં જઈશું. હવે પછી સાંજનું જમવાનું પણ બહાર જ કરી નાખશું સાંજે, એવું કરીએ. હવે કંઈક જોઈએ, બહાર જઈશું, થોડીક વાર આરામ કરી લઈએ પછી જઈએ. તો હવે પછી ત્યારે જ કન્ટિન્યુ કરું છું. તો અત્યારે વાગી ગયા 4 અને અમે નીકળી ગયા છીએ જવા માટે. અત્યારે તો ક્યાં જાય છે કઈ ખબર નહીં, પણ નીકળી ગયા અમે જવા માટે. BRTS માં જાય છે અત્યારે. BRTS માં બેસીને અમે જઈશું ક્યાં. તો હવે ત્યાં જઈએ, ત્યાં જઈને હવે બતાવીશું ક્યાં આવી. અમે ત્યાં અમે ઇસ્કોન બાજુ આવી ગયા છીએ અને જોવો તમે ઇસ્કોન નો વ્યૂ. અત્યારે ઇસ્કોન બાજુ આવી ગયા છે ને હવે જઈ છીએ રિલાયન્સ. તો હવે રિલાયન્સ જઈને તમને બતાવું કે રિલાયન્સ માં થોડું બહુ લેવું છે. અત્યારે હવે રિલાયન્સ જઈએ. અત્યારે સિગ્નલ છે આપણે, જો બેસ્ટ રસ્તો કરી દીધો. સિગ્નલ છે ને તો જવા મળી જશે. જો શિવાલિક નો વ્યૂ જોવો. અને હવે આ બાજુ રિલાયન્સ છે. હવે આ બાજુ રિલાયન્સ જશું. જો આ છે ઇસ્કોન મંદિર, શ્રી રાધા કૃષ્ણ ઇસ્કોન મંદિર. જો અહીંયા ઇસ્કોન મંદિર છે. અને પેલા અમે આગળ જઈ આવીએ. હોરન થોડો અવાજ આવશે ગાડીનો, વાહન જાય છે. પેલા રિલાયન્સ જઈ આવી. જો ટ્રાફિક ના હોય તો ઇસ્કોન મંદિરે जासूं, बाकी सीधू बीजे जता रहसूं क्या. यहाँ पे रक्षाबंधन का सेल भी लग गया है. चॉकलेट किसी को लेनी है तो ये बड़ी वाली चॉकलेट और छोटी चॉकलेट सब कुछ देखो रक्षाबंधन के लिए लग गया है. और देखिए यहाँ पे बिस्किट है. बोल मीठा तो देखो स्टॉक तो देखो लगा दिया है. बोल मीठा प्योर बड़े होते जाओ. और ये हमारी चीज बिक गई, रोटी चोको पाई. ये हर बार आते ना, एक तो हमें लेना ही होता है रोटी चोको पाई, तो हम एक बॉक्स तो लेते ही है. और जीत कंफ्यूज हो गया है क्या लेना. सोच रहा है क्या ढूंढ रहा है. हेलो શું ગોતસ. હિન્દીમાં જ યાદ આવી જાય છે. ચપ્પલ તો જો નાના આવ એમ છે. ચપ્પલ નો સ્ટોક સારો આવી ગયો છે, મોટો થઈ ગયો. અહીંયા પેલા અહીંયા ચપ્પલ નો આટલો બધો સ્ટોક નતો.
ચપ્પલ ને જો આ નાસ્તાનો સ્ટોક એ પણ હારો આમ બધો નાસ્તો જો કેટલો આવી ગયો છે. આઈને હવે લઈએ થોડું બહુ શોપિંગ કરીએ જોઈએ. તમને એક વસ્તુ બતાવું, પાર્લેજી વાળા છે એ 35 રૂપિયાનું તે 30 રૂપિયામાં આપે છે. આ 35 વાળા 27 માં આપે છે. સનફ્લાવર હા સનફિસ્ટ સનફ્લાવર નહીં સોરી. અને આ બ્રિટાનિયા વાળા 45 માં વેચે 38 માં આપે છે. ત્રણેય છે સેમ જ વસ્તુ. આ ઈ મેરીગોલ્ડ બિસ્કિટ છે, આ મેરી બિસ્કિટ છે અને આ મેરીગોલ્ડ. નામ ખાલી અલગ અલગ આપ્યા હે, બાકી છે બધું એક જ. ખાલી પ્રાઇસ માં જ ડિફરન્સ થાય છે ખાલી. અને આ જો એટલું લઈ લીધું છે હજી તો. ને અહીંયા આગળ કઈ ડાલી બાલી હતી નહીં એટલે એમનું બધું હાથમાં જ કેરી કરવાનું રહેશે. મેગી ના કમ્પાઉન્ડમાં છે મેગી અને આ બધું છે પાપડ ને એવું છે. આ જો આ મેગી રહી ને સ્પેશિયલ મસાલા મેગી. હું તો જો મેગી નથી ખાતો પણ એકવાર જીતે ને એને લીધી હતી. કાંજી મેગી લીધી હતી. કેમ કેમેરો થોડો કેમેરો રોટેડ આમથી આમ થઈ ગયો. એ મેગી લીધી હતી, બહુ સારી આવે છે. મેં ખાધી નથી પણ મેં ખાધી છે એકવાર, પણ હું ખાતો નથી. પણ એકવાર મેં ખાધી હતી ને હારી ભાવી હતી, કારણ કે હું મેગી ખાતો નથી મને ભાવી હતી એટલે મેં લીધી હતી. નાનું પેકેટ આવે છે, જો નાનું પેકેટ આવે છે, લઈ શકો છો. નાનું પેકેટ છે, ટ્રાય મારજો, બહુ મસ્ત મેગી આવે છે. અહીંયા તો લિજ્જત ને ઇજ્જત ના પાપડ છે, જેને લિજ્જત ની બહુ ઇજ્જત છે. ઇજ્જત ને જો બધું સેન્ડ સોસ ને એવું બધું છે. અહીંયા તો કમ્પાઉન્ડમાં મેગી છે, કારણ કે મેગી હારે સોસ જ જામશે. મેગી હારે સોસ ને એવું બધું જ છે અહીંયા. રેડ ચીલી ફ્લેક્સ ને એવા બધા મસાલા છે. મસાલા ને સોસ નું આવું બધું છે. જુઓ આનું તો મોઢું જ ફાટ્યું રહ્યું. મોઢું જ ખુલ્લું રહી ગયું છે. બધામાં એવું થઈ ગયું છે. એવા બધા અલગ અલગ જાતના મસાલા. સૂપ ને છે, 10 રૂપિયામાં સૂપ બનાવો. 10 રૂપિયામાં સૂપ બનાવો. અને છો કેટલો આમ હરખ છે એ છોકરીને બધું લેવાનું. મેગી બેગી ને બધા પડીકા લીધા, કેટલો હરખ હશે. ના બધું તૈયાર ને એવું બનાવવાનું છે, સીધું તૈયાર કુકિંગ કરવાનું. એવું ઇન્સ્ટન્ટ રેસીપી વાળું છે. આગળ જઈને બતાવું તમને શું શું છે બીજું. જો આ બધું લઈ લીધું છે અત્યારે તો. અને હજી અહીંયા લઈએ છીએ અમે, શોપિંગ કરીએ છીએ હજી. શું નાસ્તો લેવો, પણ હવે અમારે 7 તારીખે તો ઘરે જવાનું છે. એટલે આજે 2 થઈ ગઈ, 3 4 5 6 અને 7 4 5 દી માટે હવે શું નાસ્તો લેવો એટલો બધો. 4 5 દી માટે ઘણું. હા ઘણું 4 5 દી માટે. એટલે બહુ થોડું લેશું, બાકી ત્યાં તો આપણે જમવા જઈએ છીએ. એવું તો 4 5 દી હકાવી અમે, બાકી તો હાલે એમ નહીં. હાલે નહીં, પૂરું થઈ જાય. એક દી માં ખાત્મો થઈ જાય. ખાત્મો કરી દઈએ. જો આ બધું નાસ્તો બાસ્તો લઈ લીધો અત્યારે. તો જોઈએ આગળ શું શું બીજું છે. હા નવા ટોસ નથી, આ બરી ગયા હોય ને એટલે ઉપર ચોકલેટ નું સ્ટીકર લગાવી દેવાનું, મૂકી દેવાના. એટલે આ ચોકલેટી કરી દેવાનું. ચોકલેટ આમ કઈ ના હોય, દાજી ગયા હોય ને એટલે પછી કાળા ચોકલેટી કરીને વેચી નાખે. એમાં દાજ લાગી ગઈ હોય, એ બનાવતા બનાવતા એવું હોય. આ શું તેલ લેવું હોય? હા વાહ ડબ્બો જોવો તેલ નો. કયું તેલ છે? ફિગોરા. તેલ નો ડબ્બો જો, શાહી ડબ્બો, મિની ડબ્બો. સિંગ તેલ ને આપણે ક્યાં બધું, આપણે તો આવા તેલ નહી નાખતા. આપડે તો ગ્રાઉન્ડ ઓઇલ જ યુઝ કરીએ. જમવા કયું તેલ છે ખબર નહીં. હવે માથામાં નાખવાનું છે કે ખાવાનું છે. અહીંયા બધું કઠોળ છે. તો અહીંયા છે ને આ સેફ્રોન છે, કેસર. આપણે કેસર કહીએ સેફ્રોન. આમ સોનાનો દાણો નો આમ ડબ્બીમાં પેક કર્યો હોય એ રીતે પેક કરેલું. જો કેટલી એની કિંમત, એની સોના હારે કિંમત. જો આ બધું આને કહેવાય માલ. બધું માલ છે. અને હવે તો બસ આવું બધું હવે આવી ગયું છે. મોલ તો બહુ મોટો છે, પણ કરિયાણા ને એવું બધું આવી ગયું હવે અહીંયા તો. એટલું નાસ્તા બાસ્તા નું હતું એ બધું પતી ગયું ને આગળ બધું આમ બીજું બધું બહુ છે. કપડાનું ને એવું બધું છે, ચપ્પલ ને પછી આગળ રૂમની ઘરની વસ્તુ ને એવું બધું છે. પણ આપડે તો ખાલી ખાવા પીવાથી કામ હોય એટલે ખાવા પીવાનું લઈ લીધું. હમણાં ચોખા લેતા હતા ને આ ચોખા લીધા. જો
2 વાર ચોખવા પડ્યા. ફિક્સ ભાવ નીકળતા હતા કે 1 જ કિલો નીકળે, પણ 2 વાર ચોખવા પડ્યા તો. અને અહીંયા આપણે એમ કે ઘરે વંદા હોય એટલે અહીંયા પીજી અમારે વંદા હોય, અહીંયા વંદા છે. ત્યાં એની પાછળ વંદા આટા મારતા હતા. જો અહીંયા અમે ફ્રૂટ જોતા હતા ને, તો હે ને કેળા જોવો તમે. આ કયા કેળા છે ના કયા દેશમાં થાય છે? જો કેળા જોવો તમે. કેળા બહુ મોટા જ કેળા છે. અને 89 રૂપિયાના કિલો કેળા છે લેવા હોય તો. અને આ ટેટી જોવો, આખી પીળી લીંબુ જેવી ટેટી છે, આખી ટેટી જોવો. ને સીતાફળ તો કોક અડધું ખાતું ગયું છે અહીંથી. ત્રોફા જોવો કેટલા મોટા છે. બધું ફ્રૂટ જોવો છે, ભાવ થોડો વધારે જ છે. એવો કાઢોના 65 રૂપિયા, અને આ ચાઇના થી ઇમ્પોર્ટ કરેલું છે. 300 રૂપિયાનું કિલો છે આ ચાઇનાની. પ્લમ છે પ્લમ. આ પ્લમ માં તો શું હશે કોણ જાણે. અને આ જો પિયર્સ તો જો 235 ના કિલો. ભાવ તો એવો રાખ્યો છે આમ 319 નો કિલો. આ ફ્રૂટ ખાઈને જાણે આમ શું હશે કે દવા જેવો અસર કરતા હોય એવા બધા ફ્રૂટ ના ભાવ રાખ્યા છે અહીંયા તો. આ જોવો તમે, આ બધા બેગ જો કેટલા બેગ છે અહીંયા. બધા બેગ જ બેગ છે જોવો છે ને. બેગ ની આખી દુકાન જેવું લાગે. કેટલો અડધો મોલ તો એટલો બેગ થી ભરેલો છે. આમાં કેવડો મોલ છે. બેગ ને કપડા ને એવું બધું ભરેલું છે અહીંયા. બેગ જ બેગ દેખાય છે. બિલિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. જીત બિલિંગ કરાવે છે જો. એને ઉભો રાખી દીધો બિલિંગ કરાવવા. એ બિલિંગ કરાવે છે. હવે બિલિંગ કરાવી લે અને બીજે પ્રોમામાં જઈએ. અહીંયા જો પહેલા તો એન્ટ્રીમાં કઈ ટ્રાફિક નહીં, પણ બિલિંગમાં ટ્રાફિક હોય. અહીંયા તો હવે એક્ઝિટ થવા માટે ઓલું જે બિલ સ્કેન કરાવવાનું હોય ને એમાં પણ ટ્રાફિક થઈ ગઈ હતી. એમાંય લોકોની લાઈન હતી કે બિલમાં ઓલું સ્કેન કરાવવા માટે કે બિલ વેલિડ કરાવવા માટે. એમાંય ટ્રાફિકની લાઈન. હવે આપણે બેગ અહીંથી લઈ લેવું. બેગ અહીંયા જમા કરાવ્યું હતું, બેગ લઈ લઈ. शाम के बज गए हैं 5। यहाँ पर कृतिका और कृतिका की फ्रेंड हेतश्री है, दोनों आ गए हैं। आज तो फ्रेंडशिप डे था ना। हाँ, देखो मैंने मेरे हाथ से फ्रेंडशिप डे बनाया। हाँ, कृतिका ने होममेड फ्रेंडशिप डे बनाया है। और मेरे फ्रेंड ने भी बनाया। देखो, और इसके हाथ में भी है। देखो, आज तो फ्रेंडशिप डे था। હવારે ઈ જો એમ ને કેટલી ફ્રેન્ડો ભેગી થઈ હતી? બસ 3 તમારે ત્રણની ત્રિપુટી જ છે. આમ તો ના હાથમાં બે હે. ત્રણેય નાથમાં બબે છે. ઝાંખીના હાથમાં તો આવા રબડ વાળા જ છે. ઝાંખી ક્યાં? ઝાંખી ઓ બહાર ગઈ એમ દીદીને મૂકવા. તો એમને આજ કઈક તમે ફ્રેન્ડશિપ ડે છે તો પાર્ટી બાર્ટી નથી રાખી કઈ? પણ રાખી હે પણ ઝાંખી નથી એટલે કેન્સલ કરી. ક્યાં ગઈ છે ઝાંખી? ક્યાં ગઈ હે. ઠીક છે. ની પાર્ટી હતી ભેળની? હા, બીજું તો ના બીજું હોય. વેફરની. ઓહો, વેફર. ખાઈ લેવાનું. તો કોથમી સુધાઈશ ભજીયા પાર્ટી કરી નાખીશ આપણે. મારા ઘરે દાબેલી બનાવવાની. તમારે ઘરે દાબેલી બનાવવાના તો રેવા દે. નકર ભજીયા પાર્ટી આપણે કરી નાખી. આપણે ચાલુ જ હોય ભજીયા તો. કોથમીર મેથી કઈક દેખવું જોઈએ તાતે એમ કે ભજીયા બનાવો. દાદા એમ કે તાતે એમ કે થેપલા બનાવો. થેપલા જ બનાવ્યા તમને? થેપલા પુડલા ને ભજીયા. થેપલા પુડલા અને ભજીયા એને કઈ જ વસ્તુ આવે બીજું કઈ ભાવે. દાદા ત્રણ જ વસ્તુ આવે. ત્રણ માંથી કઈક દેખે ને એટલે એમ કે બનાવો. તેજભાઈ કેમ નો આવ્યા? હવે તેજભાઈમાં પપ્પા ભેગા બહાર ગયા. વાડીએ ગયો હે તેજ. વાળી ગયો તેજ. યો ઉસકે કે ગયો હે કઈ ખબર ન હોય. પછી મમ્મી આનું કઈક દોરે. મેં તો મારું એને ટ્રી મસ્તીનું દોર દેખાડું ક્યાં હે? પણ ઘરે હે. એ તો કહું છું ક્યાં હે તે બધે કે દેખાડું. કે દેખાડું તો હું કૃતિકા પણ કૃતિકા જ રહી. તો તમારું નામ કૃતિકા હોય તો કૃતિકા જ રમ કે બીજું થઈ જાવ. આજ તો વરસાદ જ ચાલુ છે. કઈ કૃતિકા હવાનો ચાપટા આવી જ રાખે છે. બપોર સુધી હાથી એક બે ત્રણ ઉથલ રહી ગઈ. દાદા પાછા અઠાણે ટ્રેક્ટર મૂકીને ગાડી લઈ ગયા છે કે હાલે એમ નથી. આખાઈમાં ગારો ચોકી ગયો ટેમ્પલમાં તો. તાર દાદાનો આમાં કઈક ફોન આવ્યો હતો. તાર દાદાનું શું કામ હતું? પણ હું ત્યાં નીચે જ નહોતી. હું તો 5 વાગે ઉઠીને નીચે આવી. હવા ચાલે. 5 વાગે છે ટાઈમ ઉઠી. 5 તો થયા હે અત્યારે. પપ્પા જો હાડા એમ નહીં. પેલા હું ઉઠીને આવી. તું અહીં આવી ને પેલા જ આવ્યો તો દાદાનો મિસ કોલ. અત્યારે હું ઉઠી નહોતી એટલે પછી ઉઠી.
છી કૃતિકા અહીંયા એવી પેલા નથી ઉઠી પાછું પણ ઉઠીને જ આવી હતી હજી તો. ઉઠી સીધી અહીંયા જ કોગરો નાખ્યો ઉઠી કોગરો એ કર્યો ના ઈ તો ખાઈ પીને તો નથી ને દેવી તો ખાલી પેલા અહીંયા આવી. છે પેલા એચરીન ઘરે જાકીન ઘરે પછી તમારે ઘરે. ચાકીન ઘરે ગઈ હોય પછી ચાકી ન હોય એટલે પછી એચરી ઘરે ગઈ હોય એચરી ઉતી છે ને ત્યાંથી અહીંયા આવી વેચરી પાછા કૃતિકા બેન ને મળવા આવ્યા હે. જાય ઉતી હતી અરે રે કૃતિકા એટલે કૃતિકા બેન અહીંયા આવ્યા ખરેખર અમને રખડું થઈ ગઈ હો તું. હા હું નથી ગઈ. ક્યાં નહોતી ગઈ? ને તઈ અટાણે તો નહીં જ, ચોથામાં આવે ને તઈ ત્યારે ચોથામાં આવે ત્યારે. આપણી અત્યારે છોકરી જો વાસણ ઉટકી દે કચરો કાઢી દે વાસણ ગોઠવી દે ઓલી છોકરી પેલા ધોરણમાં ભણે છે, એક વિડીયો આવે ઇન્સ્ટામાં જાનુ વ્લોગ કરીને છે, કેવું કામ કરે. છે જાડી જાડી ત્યાં જેવી છે પણ જાડી કેવી અને કેવું કામ કરે બોલે તો કૃતિકા કોથમીર બધું સુધારે. જો બા સુધારે એમ કે હાલો આપણે કોથમીર સુધારી લઈ હો. એને કેવું બોલતા યાર ભૂખ લાગી છે હાલો ગરવામાં પછી રોટલી લેવા, પછી એમ કે હાલો રોટલી લઈ લઈ હો, એમ વાતો કરે. તો હવે આપણે લેસન કરવા બેસવું છે હો. હા હો લાગે લેખા કરીને બોલે લેખા કરીને બોલે. એટલે બધાને ગમે એવું બધું શીખાય કામ કરતા બોલતા ને એવું બધું. અને આ ડાન્સ ને ડિસ્કા ને એવું ન શીખાય ટીવી એને નાન ડિસ્કસ કરવા મને. હા આવીને એક ડિસ્કો ટીવી માં કરતી તો એવા પિક્ચર ના ગીત ઉપર તો હાવ ડાન્સ ન કરાય. રાધે કૃષ્ણ ના એવા ગીતો પર કરાય. મને રાધે કૃષ્ણ આ એની ઉપર ડાન્સ કરાય. આને એવું નથી એવા ક્યાંક આપણે ગયા હોય ને તો કાયમ આવે એવા કરવા થાય. આ તો ગીતે એવા ગોતે ઓલા કેવું એક નંબર ને કંબર ગીતે આપણે દાલ ગમે શેકી છે. શેકી ને એક બાર ગીતો આને મને શીખડાયું છે ઈ બધું. મેં નથી શીખડાયું. ચૂટિયા કલૈયા ગીતે એવા ગોતી ને આવે કોણ જાણે. આપણે ગીતે નો ગમતા હોય. હમણાં ગીત કરતી હતી આમાં સર્ચ કરવામાં આવ્યું જ નહીં ગીતી. આખો આખો કઈક કરતી હતી હા હું બોલતા આખો આખો की રોશની તો એવા ઓલા આવ્યા આખો ની રોશની વહી જાય તો હું કરું એવા વિડિયો આવ્યા ગીત તો આવ્યું જ નહીં. કોણ જાણે ક્યાંથી ગીત ગોતી આવે. અમે આમ જતા હતા ત્યારે સિગ્નલ લાગી ગયું હતું ને અત્યારે સિગ્નલ લાગી ગયું. અમે આમ જઈએ એટલે સિગ્નલ લાગી જ જાય અમારે એક્ઝેક્ટ આમ ટાઈમ ટુ ટાઈમ સિગ્નલ લાગે. ટફો લાગી જાય ગાડીનો. હવે જાય છે ક્રોમામાં, તો ક્રોમાનો વ્યૂ બતાવો. જો આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે 9 Pro એક્સેલમાં જ થઈ રહ્યો છે. આ છે 9 એક્સેલ છે. આના કેમેરા જો કેટલા મોટા મોટા કેમેરા છે જો ફોનનો. અમે ક્રોમાની બહાર નીકળી ગયા છીએ અને અમે ક્રોમાની અંદર થોડા વિડીયો લીધા હતા પણ એ લોકો છેલ્લે મેનેજર જોઈ ગયો એમાં ગાપચી લાગી ગઈ, ડિલીટ થઈ ગયા વિડીયા. હવે પાછા આવશે તો અમે અપલોડ કરી દીધા છે ઓલરેડી, બાકી વાંધો નહીં આવે. અને અહીંયા જો ટ્રાફિક જામ થયો છે ને પોલીસ હળિયા દોડી કરે છે બહુ. તો શું થયું હવે કઈ. અને પવન પણ જોરદાર પવન ચાલે છે. મેં અત્યારે ક્રોમાની અંદર વિડીયો લીધો. એ લોકોની ક્યાંય પોલિસીમાં આવતું નથી કે વિડીયા ન લઈ શકો પણ લઈ શકીએ. પણ એના મેનેજરને એમ થયું કે કઈ ખોટી રીતે લઈએ એને કીધું પણ એક મેનેજર જતો રહ્યો એટલે પછી ડિલીટ કરી નાખી. હવે આપણે પણ કઈ ક્રોમાની એડવર્ટાઈઝ એટલી બધી કઈ કરવી નથી. મેં કીધું અંદર વિડીયો લીધા હતા પણ એને ડિલીટ કરાવ્યા. જો પાછા આવી જાય તો હું મૂકી જ દઈશ 100%. ને હવે અમે આમ જમવા પીવાનું કાંઈક કરશું અને પછી અહીંથી ઘરે જશું. હવે તો અત્યારે અમે બસમાંથી ઉતર્યા ને વરસાદ ચાલુ છે. કોઈ ન કરે એવી વરસાદે કરી અને અમે ઉતર્યા અને વરસાદ ચાલુ થઈ ગયો એક્ઝેક્ટ. તો અત્યારે તમે રહી ગયો આમ થોડા થોડા ક્યાંક છાટા કરે છે ને હવે અમે જાય છીએ પીજીએ. ચાલો પીજીએ જઈએ. તો અત્યારે અમે ફાઇનલી પીજી ઉપર પહોંચી ગયા છીએ અને એમાં એવું થયું કે ક્રોમામાં અમે જ્યારે વિડીયો ઉતારતા હતા ને એક લાસ્ટ વિડીયો ઉતારતા હતા લાસ્ટ. અને જો હું નહોતો ઉતારવાનો પણ કંઈક અજીબ વસ્તુ હતી એટલે મેં ઉતારતો હતો એ વસ્તુનો કંઈક અલગ હતું. મેં વાંચ્યા વગર જ હું તો ઉતારવા માંડ્યો હતા. મેનેજર હતો જે મેનેજર જ બાજુમાં આવ્યો મને કે વિડીયો ઉતારવાનું મનાય છે. મેં કાંઈ વાંધો નહીં કે ડિલીટ કરી નાખતો. મેં બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા. પણ એમાં કેવું થયું કે બાજુની જે હતી ને ત્યાં ટેબલ હતું ને સ્ટેન્ડ, ત્યાં ગૂગલનો જ ફોન હતો. એટલે ગૂગલનો જે માણસ હતો એને ગૂગલની બધી આ યુઆઈ હોય ગૂગલના ફોન વિશે બધી ખબર હતી. મારી પાસે ગૂગલનો હતો એટલે એને બધી ખબર હતી. મેં ડિલીટ કર્યા તો બધા વિડીયા બિનની અંદર પડ્યા. મેં કીધું બિનમાં પાછા લઈ લઈશ. એ મારી બાજુમાં જ ઊભો હતો. તેને બધા બિનમાંથી કે મને કે બિનમાં હોય એટલે બિનમાંથી ડિલીટ કરી નાખ્યા. પણ હજી ત્રીજું સ્ટેપે હોય રિકવર થઈ શકે પણ એ થોડો ટાઈમ પછી થાય ને હજી થયા નથી મેં જોયું એટલે એ તો નહીં મૂકી શકો. રિકવર હજી ન થયા બાકી થઈ જાય એમ હોય તો થઈ જાય. અમુક ટાઈમ થાય ને અમુક ટાઈમ ન થાય બિનમાંથી પણ. એટલે એ વિડીયા તો પાછા ના આવ્યા પણ એ લોકોને
હવે કેમ કોણ સમજાવે કે રતન ટાટાએ મને ના નહોતો પાડવા આવ્યો કે વિડીયા મારા ક્રોમાના ન ઉતાર્યા કે એ લોકો કહે છે કે ક્રોમાની પોલિસી છે. મેં એને કીધું પોલિસી હોય તો બતાવો, પણ નહોતી. પણ મેં કીધું કાંઈ નહીં, ડિલીટ કરી નાખો ભાઈ, મારે નથી જોતા તમારા ક્રોમાના વિડીયો. ડિલીટ કરી નાખ્યા ફાઇનલી. અને પછી અમે બહાર નીકળી ગયા અને અત્યારે પીજી આવી ગયા છીએ ને બ્લોગ એડિટ કરવાનો વાળો આવી ગયો છે. હવે બ્લોગ આપણો અહીંયા એન્ડ કરીશું. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.